જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું સુરતનો પ્રખ્યાત એવો પનીર ચીઝ ગોટાળો, એકદમ નવી રીતે અને 15 મિનિટમાં બની જાય તેવો પનીર ગોટાળો બનાવવા માટે મેં અહીંયા વેજીટેબલમાં એક નાની સાઇઝનું કેપ્સિકમ લીધેલું છે, 2 મોટી સાઇઝની ડુંગળી લીધેલી છે અને 4 નાની સાઇઝના ટામેટાં લીધેલા છે। હવે મેં અહીંયા ચોપર લઈ લીધું છે, તેની અંદર રફલી પીસ કરેલા ટામેટાને એડ કરી દઈશું અને ટામેટાને આપણે સારી રીતે ચોપ કરી લઈશું। હવે ટામેટા અહીંયા થોડીક વાર પછી તમે જોઈ શકો છો, ટામેટા આપણા સારા એવા ચોપ થઈને તૈયાર થઈ ગયા છે। અહીંયા સેમ પ્રોસેસથી મેં અહીંયા ચોપર લઈ લીધું છે, તેની અંદર રફલી પીસ કરેલા કેપ્સિકમ એડ કરી દઈશું અને તેને પણ આપણે સારી રીતે ચોપ કરી લઈશું। અહીંયા કેપ્સિકમ પણ આપણા સારા એવા ચોપ થઈ ગયા છે। હવે અહીંયા મેં ફરી ચોપર લઈ લીધું છે, તેની અંદર રફલી પીસ કરેલા ડુંગળીના પીસ એડ કરી દઈશું અને હવે તેને આપણે સારી રીતે ચોપ કરી લઈશું। અહીંયા આપણી ડુંગળી પણ સારી એવી ચોપ થઈને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। જો ઘરમાં ચોપર ન હોય તો તમે હાથથી પણ ઝીણી સમારી શકો છો। અહીંયા મેં વજનમાં 200 ગ્રામ જેટલું પનીર લીધેલું છે, તેને આપણે આ રીતે મોટી ખમણીની મદદથી તેને ખમણી લઈશું। મોટી ખમણીની મદદથી તેને ખમણીને લેવાથી તે સારું એવું ખમણીને તૈયાર થઈ જશે। જો ઘરમાં મોટી ખમણી ન હોય તો તમે તેને હાથથી પણ મેશ કરીને લઈ શકો છો। અહીંયા આપણે બધું જ પનીર સારી રીતે મોટી ખમણીની મદદથી ખમણી લઈશું। અહીંયા આપણું બધું જ પનીર ખમણાઈને તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો। અહીંયા પનીર બરાબર ખમણાઈને તૈયાર થઈ ગયું છે। અહીંયા મેં વેજીટેબલમાં આદુ લસણ અને મરચાંની પેસ્ટ લીધેલી છે, ચોપ કરેલી ડુંગળી લીધેલી છે, અહીંયા ચોપ કરેલું કેપ્સિકમ લીધેલું છે અને ચોપ કરેલા ટામેટાં લીધેલા છે। હવે તેને વઘારવા માટે મેં કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે। કઢાઈ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને તેલને આપણે સારી રીતે ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ 1 મોટી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું, અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું। હવે 2 થી 3 સૂકા લાલ મરચાં એડ કરી દઈશું અને હવે તેને આપણે સારી રીતે સોંતે કરી લઈશું। હળદરને આ રીતે તેલની અંદર એડ કરવાથી હળદર કાચી નથી રહેતી અને તેનો સ્વાદ અને રંગ પણ બહુ જ સરસ આવશે। હવે તેની અંદર ઝીણી ચોપ કરેલી ડુંગળી એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। ડુંગળીને આપણે બરાબર તેલની અંદર મિક્સ કરી લઈશું અને ડુંગળી આપણી સારી એવી સોફ્ટ થાય ત્યાર સુધી તેને આપણે કૂક થવા દઈશું। હવે ડુંગળી બરાબર મિક્સ થઈ ગઈ છે। હવે તેની અંદર જે આદુ લસણ અને મરચાંની આપણે પેસ્ટ બનાવી રાખી છે, તે આદુ લસણ અને મરચાંની પેસ્ટને આપણે ડુંગળીની અંદર એડ કરી દઈશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। હવે તેને આપણે બરાબર કૂક થવા દઈશું, જેથી કરીને આદુ લસણ અને ડુંગળીની કચાશ દૂર થઈ જાય। જો કચાશ રહી જશે તો ગોટાળામાં સ્વાદ તેનો સારો નહીં આવે। હવે તેની અંદર ઝીણું ચોપ કરેલું કેપ્સિકમ એડ કરી દઈશું અને કેપ્સિકમને પણ આપણે સારી રીતે કૂક કરી લઈશું। હવે બધો જ મસાલો મિક્સ થઈ ગયો છે। હવે તેને આપણે થોડીક વાર માટે ઢાંકીને કૂક થવા દઈશું। અહીંયા 5 થી 7 મિનિટ પછી તમે જોઈ શકો છો, આપણું ગ્રેવી બરાબર સારી એવી કૂક થઈ ગઈ છે, તેની આજુબાજુમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। હવે ડુંગળી બરાબર ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે, તેની અંદર ઝીણા ચોપ કરેલા ટામેટાં એડ કરી દઈશું। હવે ટામેટાની ઉપર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। ટામેટાની ઉપર તરત જ મીઠું એડ કરવાથી ટામેટાં આપણા ઝટપટ અને સારી રીતે કૂક થઈ જશે। હવે તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું। હવે તેને આપણે ઢાંકીને ફરી 5 મિનિટ માટે કૂક થવા દઈશું। અહીંયા 5 થી 7 મિનિટ પછી તમે જોઈ શકો છો, આપણી ગ્રેવીની અંદર સારું એવું તેલ છૂટું પડી ગયું છે। હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને અહીંયા હવે તેની અંદર મસાલામાં 1 મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું, 1 મોટી ચમચી જેટલો ધાણા જીરાનો પાવડર, 1 ટેબલસ્પૂન જેટલો ગરમ મસાલો અને 1 ટેબલસ્પૂન જેટલો પાઉંભાજીનો મસાલો એડ કરી દઈશું। હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। જો ગરમ મસાલો તમારે એડ ન કરવો હોય તો તમે ગરમ મસાલો સ્કીપ પણ કરી શકો છો, પણ પાઉંભાજીનો મસાલો જરૂર એડ કરો, જેથી કરીને તેનો સ્વાદ બહુ જ સરસ આવશે। પાઉંભાજીનો મસાલો તમે કોઈ પણ બ્રાન્ડનો યુઝ કરી શકો છો। હવે બધા જ મસાલા આપણા સારી રીતે મિક્સ થઈ ગયા છે, તેની અંદર 1 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું, જેથી કરીને તેનો કલર સારો આવે। હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો, આપણા ગોટાળામાં સારો એવો કલર આવી ગયો છે। હવે તેને આપણે પાઉંભાજી મેશરની મદદથી મેશ કરી દઈશું, જેથી કરીને બધા જ વેજીટેબલ સારા એવો મેશ થઈ જાય અને તેનો સ્વાદ પણ બહુ જ સરસ આવે। તમે જોઈ શકો છો, આ રીતે તેને પાઉંભાજી મેશરની મદદથી મેં મેશ કરી લીધું છે। હવે તેની અંદર જો તમને પાણી એડ કરવા જેવું લાગે તો તેની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું। હવે બરાબર તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને પાણી બરાબર ગ્રેવીની અંદર મિક્સ થઈ જાય। હવે તમે જોઈ શકો છો, પાણી બરાબર મિક્સ થઈ ગયું છે। હવે પાણીની અંદર એક બોઇલ આવી જાય ત્યારબાદ તેની અંદર જે ખમણેલું પનીર હતું તે પનીરને એડ કરી દઈશું અને બરાબર પનીર એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો, બરાબર ગોટાળાની અંદર પનીર મિક્સ થઈ ગયું છે। પનીર ગોટાળો બનાવવા માટે પનીરનું પ્રમાણ થોડુંક વધારે રાખવું, જેથી કરીને તેનો સ્વાદ બહુ જ સરસ આવે। હવે પનીરને આપણે બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું અને તેને ઢાંકીને થોડીક વાર માટે બોઇલ થવા દઈશું। અહીંયા 7 મિનિટ પછી તમે જોઈ શકો છો, આપણો ગોટાળો સારો એવો બનીને તૈયાર થઈ ગયો છે, એકદમ સારી રીતે બોઇલ પણ થઈ ગયો છે। હવે તેની ઉપર આ રીતે મેં પ્રોસેસ ચીઝ લીધું છે, જેને ખમણીને એડ કરી દઈશું। ચીઝને એડ કરવાથી તેનો સ્વાદ બહુ જ સરસ આવશે।
જો ઘરમાં ચીઝ અવેલેબલ હોય તો તેને એડ કરવી, જો અવેલેબલ ન હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. અહીં આપણો પનીર ગોટાળો બનીને તૈયાર થઈ ગયો છે. હવે મેં મસાલા પાઉં બનાવવા માટે પેન ગરમ કરવા મૂકી દીધી છે. તેની અંદર 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું અને તેની અંદર જે ગોટાળો બનાવ્યો છે તે ગોટાળો એડ કરી દઈશું અને હવે તેને આપણે સારી રીતે પાઉંની અંદર મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે પાઉંની અંદર મિક્સ કરી લઈશું અને તેને ઉપરથી પ્રેસ કરીને તેને એકદમ ક્રિસ્પી એવા પાઉં તૈયાર કરી લઈશું. તમે થોડીક વાર પછી જોઈ શકો છો આપણા મસાલાવાળા પાઉં અહીંયા બનીને તૈયાર થઈ ગયા છે અને સ્વાદમાં પણ બહુ જ સરસ લાગે છે. હવે આપણે સર્વિંગ પ્લેટની અંદર ગોટાળાને સર્વ કરી દઈશું. ગોટાળો સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો એકદમ બજાર જેવો ગોટાળો તૈયાર થઈ ગયો છે. એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો. લગભગ 10 થી 15 મિનિટમાં ગોટાળો તૈયાર થઈ જશે. હવે તેને આપણે પાઉં સાથે સર્વ કરી દઈશું. સુરતમાં તેને અમુક જગ્યાએ પનીર ચીઝ ગોટાળા ભાજી પણ કહેવામાં આવે છે, જેથી કરીને તેને પાઉં સાથે સર્વ કરવામાં આવે છે. હવે અહીંયા આપણી સર્વિંગ પ્લેટ પણ સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન જરૂર દબાવજો, જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.